મિત્રો, જુદા જુદા દેશના રાજનેતાઓ જુદા દેશની યાત્રાઓ પર જતા હોય છે. ભારતના પણ સત્તા પક્ષના નેતા અને વિપક્ષના નેતા વિદેશ પ્રવાસે જતા હોય છે. એવી રીતે બીજા દેશોના સત્તા પક્ષના અને વિપક્ષના નેતાઓ પણ ભારતની યાત્રાએ આવતા હોય છે. પણ બંનેના સંબોધનોમાં અલગ હોય છે. માની લો કોઈ શાસક પક્ષના નેતા વિદેશ જાય તો પોતાની સરકારની સિદ્ધિઓ વિશે અને વિપક્ષની વિશે પણ વાત કરતા હોય છે. એવી જ રીતે વિપક્ષના નેતા જાય ત્યારે સત્તા પક્ષની ટીકા કરતા હોય છે. પરંતુ નેતાઓ જ્યારે પરદેશ જાય ત્યારે તેમને પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. જો કે મોટાભાગે તો એમનો ઓડિયન્સ છે એ વિદેશમાં વરતા બિનનિવાસી ભારતીયો જ હોય છે. એ સાંભળનારા ત્યાંની મીડિયામાં તો એની બહુ કંઈ ખાસ નોંધ પણ લેવાતી હોતી નથી. પણ ભારતમાં આપણા નેતાઓ બહાર જઈને જે કંઈ બોલે છે, જે કોઈ સંબોધનો કરે છે, એના ભારતમાં એના ઉગ્ર પડઘાઓ પડતા હોય છે. એની ટીકાઓ પણ થતી હોય છે, એની પ્રશંસા પણ થતી હોય છે. હમણાં જ રાહુલ ગાંધી પરદેશ ગયા, અમેરિકા ગયા પછી તેમને જે સંબોધના કરે તેની મીડિયામાં વ્યાપક, ખાસ કરીને નેશનલ અને હિન્દી મીડિયામાં એની વ્યાપક ચર્ચાઓ થઈ. શાસક અને વિપક્ષના નેતાઓએ પરસ્પર વાકબાણો છોડ્યા. પરંતુ મારે એ મુદ્દા ઉપર આજે વાત નથી કરવી. પણ આપણા દેશના નેતાઓ જ્યારે પરદેશ ભૂતકાળમાં જતા ત્યારે કેવા પ્રકારનું એમનું વિદેશમાં વર્તન હતું તેની વાત કરવી છે. આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈ એક પીઢ ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમને મોરારજી દેસાઈ એક એવા નેતા હતા કે જેમને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન મેળવનાર ભારતના પ્રથમ રાજકીય નેતા હતા. અને જ્યારે પાકિસ્તાની સરકારે આ સન્માન એમને એનાયત કરવાનો નિર્ણય કર્યો ત્યારે એમ કહ્યું કે આપ પાકિસ્તાનમાં આવો અને ત્યાં આ એવોર્ડ સ્વીકારો, આપણા માટે તમામ સ્પેશિયલ વિમાન સહિતની સુવિધાઓ અમે આપીશું. પરંતુ મોરારજી દેસાઈએ પાકિસ્તાન જઈને આ એવોર્ડ સ્વીકારવાની ના પાડી. એ વખતે તો ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ સારા હતા, છતાં એમણે ના પાડી. જ્યારે ભારતીય મીડિયાએ મોરારજી દેસાઈને પૂછ્યું કે આપ પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન, જે પહેલાં ભારતીય નેતા એવા છો કે જેમને આ સન્માન પ્રાપ્ત થયું છે, તે સ્વીકારવા માટે આપ કેમ ગયા નહીં? ત્યારે મોરારજી દેસાઈએ જે જવાબ આપ્યો એ જવાબ આજના ભારતીય નેતાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી, દિશાસૂચક અને માર્ગદર્શક છે. એમણે એમ કહ્યું કે હું પાકિસ્તાનની ધરતી પર આ સન્માન લેવા માટે જ્યારે જાઉં ત્યારે પાકિસ્તાનનું મીડિયા મને ભારતની રાજનીતિ ઉપર અથવા ભારતના રાજકીય પક્ષો વિશે અથવા ભારતના વિપક્ષ કે સત્તા પક્ષ વિશે પૂછે ત્યારે મારે ત્યાં જઈને ભારતની ટીકા કરવી પડે, મારે ત્યાં કટોકટીને ઇન્દિરા ગાંધીની વાત કરવી પડે. મને પાકિસ્તાનની ભૂમિ પર આવી વાત કરવામાં જરાય રસ નથી અને હું કરું તો એ મારા માટે શોભાસ્પદ પણ નથી. અને મોરારજી દેસાઈને આ એવોર્ડ ત્યાંના પાકિસ્તાનના એમ્બેસેડર અને બીજા બધા લોકોએ આવીને મુંબઈમાં આવીને એમના આ એવોર્ડ એનાયત કરો. એ જ રીતે મોરારજી દેસાઈને પાકિસ્તાનનું નિશાને પાકિસ્તાન એવોર્ડ મળ્યા પછી ભારત રત્ન એમની પાછળથી મળ્યો. જ્યારે એમને પૂછવામાં આવ્યું, મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમને આ પદ્મ પુરસ્કારો બંધ કરી દીધા હતા 2 વર્ષ. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન બધા જ એવોર્ડ એમના શાસનમાં બંધ થઈ ગયા હતા. પણ જ્યારે એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો વડાપ્રધાન પદ છોડ્યા પછી, ત્યારે આપણા મીડિયાએ એમને પૂછ્યું કે તમે આ એવોર્ડ કેમ સ્વીકાર્યો? કારણ કે તમે તો તમારા શાસન વખતે એવોર્ડ બંધ કરી દીધા હતા. ત્યારે મોરારજીભાઈએ એમ કહ્યું કે જો હું પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન સ્વીકારતો હોઉં અને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નનો અસ્વીકાર કરું તો એ મારા માટે શોભાસ્પદ નથી. મારા દેશમાં અને વિદેશમાં એક ખરાબ છાપ પડે. એટલે મેં નિશાને પાકિસ્તાન સ્વીકાર્યા પછી ભારત રત્ન સ્વીકારવાનું. પણ હું સૈદ્ધાંતિક રીતે આવા એવોર્ડમાં માનતો નથી. એટલે ભારતીય રાજનેતાઓની કેવી ઉચ્ચ પરંપરાઓ હતી. મહાત્મા ગાંધી પણ પરદેશ ગયા હતા, જવાહરલાલ નહેરુ પણ ગયા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ ગયા હતા, સુભાષચંદ્ર બોઝ ગયા હતા, વિઠ્ઠલભાઈ પટેલ ગયા. ઘણા લોકો બ્રિટનમાં ભણવા માટે અને બેરિસ્ટર થવા માટે ગયા હતા. અને એ વખતે તો આઝાદી મેળવવાનો એક કાળ હતો. આ બધા જ નેતાઓએ ત્યાં જઈને અંગ્રેજ શાસનની ટીકા કરી, અંગ્રેજ સામે લડત ચલાવી, ભારતની ટીકા કરવાથી અથવા ભારતની રાજનીતિથી દૂર રહ્યા હતા. આપણા આજના નેતાઓએ પણ મોરારજી દેસાઈ અને બીજા મહાન નેતાઓના જીવન પરથી શીખવું જોઈએ અને આપણા દેશની વાતો બહાર કરવામાં પૂરેપૂરો સંયમ જાળવવો જોઈએ. આભાર, ધન્યવાદ. મિત્રો, આપને અમારી વાત ગમી હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.